મેઇન વાત શું છે ખબર? આ ચણિયાનો જે ફ્રીલ છે ને તે કેટલો છે ખબર? 72 મીટર. એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારો વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે હું સવારમાં સ્કૂલનું કામ પતાવીને અહીંયા આવી છું, અને અત્યારે સોરી ગુડ મોર્નિંગ નથી, આફ્ટરનૂન થઈ ગઈ છે. એટલે બપોરના 1-1:30 સમથિંગ વાગ્યા છે, 1:30 વાગ્યો છે. તો બસ સ્કૂલનું કામ પતાવીને ઘરે આવી, કારણ કે ઘરેથી જે ચણિયાચોળી કાલે શૂટ માટે પહેરેલા હતા તે પાછા ડી બ્રધર્સમાં આપવા જવાના છે, અને ત્યાંનું થોડું ઘણું એવું શૂટ કરવાનું છે. એટલે તો બસ આજના આખા દિવસમાં હું જે પણ કરીશ તે બધું તમને બતાવીશ. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તું હું મોટો વ્લોગર છે? તું ખાલી વિડિયો લઈ જા. તું મોટો વ્લોગર છે ચાલ જલ્દી ફટાફટ કર. કે ફેમસ ઇન્સ્ટાગ્રામર યુટ્યુબર છે? ગાઈઝ જો હું કરે તે પોટી લે આમ ઉપઈ લઉં. મારો ફેસ નહીં આવજો, ખાલી આવું જો. ઓ જો તો ગાઈઝ આ પૂમાની કઈ ચપ્પલ મંગાવી છે, તો એનું શૂટ કર સ્ટોરીમાં મૂકવા માટે, હે ને? સ્ટોરીમાં મૂકવા માટે નહીં. તો હું કામ છે? તમારાની એડવર્ટાઇઝ કરવાની. ઓ ક્યાંથી કરતો થઈ ગયો? તો એ તો મને આવે જ છે. ઓ વાહ, ક્યાંથી કરતો થઈ ગયો? ક્યાંથી કરતો થઈ ગયો એ બધી એડવર્ટાઇઝમેન્ટ? 1 વર્ષ પહેલા. ઓ કંઈ પણ લે શૂટ કરી જોઈ લે. ઇન્સ્ટાગ્રામર યુટ્યુબર જો વેચાતા લાઈવ. ગાઈઝ જો ખાલી જો ને એનો પગ જો ને મારો પગ જો, કેટલો ડિફરન્સ છે. તું મારો જ ભાઈ છે ને કે કોઈ બીજાનો જ? હે સંભળાય જ? બોલી તું મારો ભાઈ કે કોઈ બીજાનો? પગ તો માણસના પગ એવા જોઈને એમ કે મમ્મી આજે બતાવ હું કરાવીને આવ્યો તું. બિયર ને વો સેટ કરાય આવ્યો. એટલે હું તો માણસ મેરે કો તો હસના આ રહા હે. હે નંબર તો બહુ મોટો લીધો. નાવ યુકે છે. પપ્પા કંઈ પણ પહેલાં જોઈ તો ખરી જ કે હું છે કેવું છે. હા ભાઈ શાંતિ તો રાખ, અહીંયા વ્લોગ ચાલે છે ને કામ 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 કામ. બેસ જરાક થરીને, તારા પગ ડૂબતા નથી? હે તારા પગ ડૂબતા નથી કે આખો દિવસ કામ કામ કામ? બેસી જા. આ કઈ ઉલ્લા બનાવે છે, ઉલ્લા બનાવે છે. એક્સપ્રેશન તારા પકડાઈ ગયા. શું કરતો હતો બોલ? કેટલાની આવી? 3500 ની આવી છે ભાઈ. લોકો જો 3500 ની આવી. આમાં તો 3499. તો હું છે એટલે 3500 જ કહેવાય એમ. ઓરિજિનલ ભાવ છે. હા એ એમની હમણાં જ મંગાવેલી. ઓરિજિનલ છે. પૂછી લે અહીંયા બેઠા બેઠા મંગાવેલી. કઈ નહીં દેખા જાય. આમ તો સોફ્ટ તો છે એટલે લાગે તો છે પૂમાનો. ઓરિજિનલ છે. હા ભાઈ ઓરિજિનલ છે. તને બતાવ ને. હા ભાઈ હવે હા ઓરિજિનલ છે ને. તો મારું મગજ ખાઈ જાય. ઓરિજિનલ છે ઓરિજિનલ કરી કરીને જોઈ લીધું ભાઈ, બધો પ્રૂફ જોઈ લીધું ઓરિજિનલ છે. પાછું તો ગાઈઝ અત્યારે હું થાઉં છું રેડી. તમારા ઓર્નામેન્ટ્સ વેર થઈ ગયા છે, હવે દુપટ્ટો વેર કરવાનો છે. તો ગાઈઝ રેડી થઈ ચાલી, અને અત્યારે મારું શૂટ કરે છે સુજલ. ગણિત વચ્ચે કંઈક બોલજો હો. તો ગાઈઝ અત્યારે આ છે મારું સેકન્ડ આઉટફિટ, અને અત્યારે પણ શૂટ સુજલ જ કરે છે. ગાઈઝ આ છે થર્ડ આઉટફિટ, સિમ્પલ એન્ડ સોબર. બટ ગાઈઝ એક મેઇન પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ તો નથી પણ મેઇન વાત શું છે ખબર? આ ચણિયાનો જે ફ્રીલ છે ને તે કેટલો છે ખબર? 72 મીટર. ભાઈ સાહેબ આ જુઓ 72 મીટર. તમને પછી શૂટમાં બતાવું છું, રાઉન્ડ ફરીશ ને એટલે ખબર પડે કે કેટલો મોટો છે તે. પેલાનું સોંગ છે ને હીરા મંડી. હીરા મંડી હીરા મંદિર મ્યુઝિક જોયા મ્યુઝિક દે ભાઈ. મ્યુઝિક કરું
હા હા ફાઇન ફાઇન ગુડ એક્સેલન્ટ બસ સ્ટેપ હા એ તો ભૂલાય જ ગયું. ભૂલી જશો નહીં જ વાંધો તારે ભૂલવાનું આ સાઈડ હોઈ ગયું ચલો હજી સોંગ, એકવાર સોંગ, રાઉન્ડ સોંગ, બરાબર છે સોંગ. ચલો one, હીરામંડી કરી નાખ, હીરામંડી એક જ હીરામંડી કરી નાખ. તમ તાન તાન ના 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 ગરમ લાગ્યું હતું એ રીતના ગા પછી. ઈ ચલાવવું પડે મફતમાં પણ. અચ્છા એવું છે ના ના તું પ્લસ થઈ હા ગયા ને. સુધીનો જ વિચાર હે. ચલો રેડી 1 આવું નહોતું વગાડવાનું. 3 and start એમ નહીં મેં દેખાય દેખાય બહુ જ. પણ આપણે રાઉન્ડ એ લેવાનો એ જો દીદી આ ઉપર કરાવો દીદી, આ સોંગ કરાવો ઉપર. વાહ 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 દીદી કેવું આવડે ફિલિંગ. લાઈટ વહી ગઈ કાઈ નહીં, હાલ જ આવા જો ની અંધારું થઈ ગયું. વાવ. मेरे साथ तो तेरा ही ला है हमारे को तो हिल क्या ना. अब फोटो ट्रेनिंग लैब તારે ઇન્સ્ટા અકાઉન્ટમાં તારા ગુરુનું નામ લખવાનું હસો માં લિપસ્ટિક ભેગી લઈ લે. તમ તારે ચૂપચાપ મેકઅપ કરો અરે તો મેકઅપ કરી કયો ક્રેઝ નીકળી હા. ક્રેઝ ઇન્યા છે આમાં કેમ તને બાય ઓર્ડરમાં લઈ જાવ લે 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 આગ મારો માં એમને. બે ટ્રે ના બે ટ્રે. બરાબર મારું નામ ખોડાભાઈ હવે તમે બેસી જાઓ લાવો તો quality. ગાઈસ અત્યારે અમારી જામી છે મહેફિલ આપણે આઈ વિલ ડુ યુ ડુ આઈ ડુ ગાઈઝ આ છે મારો કેટલા વાળો લુક છે યાદ નથી ભૂલે બટ આ લુક જો સિમ્પલ એન્ડ સોબર લાગે છે અને નોર્મલ જ જ્વેલરી પહેરેલી છે મિનિમલ સો લુક આવે છે થોડું ઘણું કોઈ સિરિયલમાં પેલું એક સિરિયલ આવે છે કે એના જો લુક આવે બટ અત્યારે એનું નામ નથી આવતું અને મસ્ત લાગે છે આમ તો ચલો આની અંદર પર શૂટ કરી લઈએ ગાઈઝ આ મને ખબર નહીં કે મારું કેટલામાં આઉટફિટ છે પણ આઉટફિટ છે વેર કર્યું છે સિમ્પલ આ પ્રોપર ટ્રેડિશનલ આઉટફિટ છે નવરાત્રિના માટેનું લુક ગાઈઝ આ છે મારું ખબર નહીં આઉટફિટ કેટલામાં તો બ્લેક વાળો આઉટફિટ છે હવે વેર કર્યું સરસ મજાનું હજી તો બહુ બધા આઉટફિટ છે પણ હવે ને થોડો ટાઈમમાં સમાપ્તિ આપશું કારણ કે તમારે અહીંયા પછી જોવા આવવું પડે કે કેટલા આઉટફિટ છે તે હું કેટલા પહેરીને તમને બતાવું બરાબર ને એટલે આવી જજો તો ગાઈઝ અત્યારે ધ્રુવીનું શૂટ પતી ગયું છે અત્યારે લેવા આવ્યો છું ને છેલ્લું ચાલે છે ડ્રાયર બરાબર છે કેટલી વાર લગાવે છે બસ પતી ગયું
પતી ગયું પતી ગયો તૈયારી. ગાઈસ 10 વાગ્યા ને કે પતી ગયું જો 10 વાગ્યા અને હજી મારે બહાર જવાનું છે શૂટ કરવામાં વધારે ઇન્ટરેસ્ટ પડ્યો ને એટલે બહુ બધા કપડાં કરી નાખ્યા. ચાલો સારું કહેવાય ઇન્ટરેસ્ટ તો પડ્યો. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે. બહાર ગયા હતા બટ આટો મારવા જ ગયા હતા એટલે ખાલી રાઉન્ડ મારવા માટે એટલે તમને એવું કંઈક 10 વાગે શૂટ પડ્યું તો પણ આટો મારવો હતો ગાઈસ બોલો ફ્રેશનેસ માટે બધી થોડી તારી ફ્રેશનેસ એર લેવા માટે તો લેવી પડે. તમે કોઈને આમ બકરીને ડબ્બામાં પેક કરી દે તો એને બહાર તો ડબ્બામાં નીકળવા. બકરી એન્જોય જ કરતી રહી શૂટમાં. ઓહો તો ગાઈઝ હવે થકાન નહીં લાગે તો થકાનને દૂર કરવા માટે એક આટો મારી લીધો તો શું થયું તમારું? હું થયું વાલી. ચલો તમારા કઈ મને ઉચકીને લઈ જવાની હતી ગાડી પર એટલે હારને લઈ જવી હતી ને. હા હે કરો ત્યાં તો બસ અત્યારે ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ બાય.